નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધર્મીન વાઘેલા ફરીથી આપ સૌનું સાયન્સની દુનિયામાં સ્વાગત કરું છું. મિત્રો, આપણો આજનો નવ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 13 ધોરણ 8ની અંદર, જેનું નામ છે ધ્વનિ. થોડીક પ્રસ્તાવના અને માહિતી મેળવી લઈએ. તો આપણી સ્કૂલની અંદર જ્યારે કોઈ પણ એક લેક્ચર કમ્પ્લીટ થાય છે તો એ આપણને કેવી રીતે ખબર પડે છે, અથવા કોઈ દરવાજો ખખડાવે છે, ડોરબેલનો આપણે ધ્વનિ સાંભળીએ છીએ, ત્યારે તમને સહેલાઈથી ખબર પડી જાય છે કે કોઈ તમારા દરવાજા પાસે ઊભું છે. મોટાભાગે કોઈ પણ તમારા તરફ આવી રહ્યું હોય તો માત્ર તમને પગલાંના અવાજ સાંભળી તમને ખબર પડી જાય છે. સંતાકુકડી રમતા હશો ત્યારે આંખે પાટો બાંધેલી જે વ્યક્તિ છે એની અંદર એ કઈ રીતે ધારણા કરી શકે છે કે સૌથી નજીક કયો છે? તો એના પગના અવાજ પરથી. હવે આપણને એકબીજા સાથે વાતચીત કરવામાં મદદ કરે છે. એટલે આપણે કોઈ વ્યક્તિને કંઈક કહી શકીએ છીએ, કોઈ બીજો વ્યક્તિ આપણને કંઈક કહી શકે છે. મતલબ એક વસ્તુ છે કે એક માધ્યમ છે જેના દ્વારા આપણે એકબીજાને સમજી શકીએ છીએ. એ છે ધ્વનિ. તો તમારી આસપાસ સાંભળવા મળતા ધ્વનિની એક યાદી બનાવો. તમારી શાળામાં સંગીતના ઓરડામાં સંગીતના વાદ્યો જેવા કે વાંસળી, તબલા, હાર્મોનિયમ વગેરે દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ તમે સાંભળો છો. ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, તે કેવી રીતે એક સ્થળેથી બીજા સ્થળે પ્રસરણ પામે છે. પ્રસરણ પામવું મતલબ એક જગ્યાએ બીજી જગ્યાએ જવું. ધારો કે ક્લાસની અંદર સર ફર્સ્ટ બેન્ચની પાસે આપણે ઊભા રહે છે, આપણે ધારો કે 4 થી 5મી બેન્ચ પર બેઠા છીએ, તો ત્યાંથી એમનો અવાજ આપણા સુધી પહોંચે છે. એ કઈ રીતે પહોંચે છે એને પ્રસરણ કહેવાય. બરાબર છે. આપણે ધ્વનિ કઈ રીતે સાંભળી શકીએ છીએ? અમુક ધ્વનિ બીજા કરતાં મોટા હોય, અમુકના અવાજમાં ડિફરન્સ હોય છે, અમુકનો તીણો હોય, અમુકનો ઘોઘરો હોય, અમુકનો બહુ મોટો હોય છે, અમુકનો ધીમો હોય છે. તો આ પ્રકરણમાં આપણે આ બધા જ પ્રશ્નોની ચર્ચા કરીશું. અહીં આકૃતિમાં તમને થોડાક સંગીતના જે વાદ્યો છે એ બતાવેલા છે. હાર્મોનિયમ, તબલા, સિતાર, વાંસળી વગેરે. સૌપ્રથમ આપણે વાત કરીશું કે ધ્વનિ ઉત્પન્ન કઈ રીતે થાય છે. તો એનો ટોપિક છે કંપન કરતા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. ધ્વનિ કઈ રીતે ઉત્પન્ન થાય છે? કંપન કરતા પદાર્થ, જેનું વાઇબ્રેશન થતું હોય છે એમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય. હવે એના માટે એક ઉદાહરણ સમજીએ આપણે કે શાળાનો જે બેલ વાગે છે એ જ્યારે વાગતો હોય ત્યારે તમે સ્પર્શ કરો તો એ વાઇબ્રેશન પામતો હોય. બરાબર છે. અથવા તો કોઈ વસ્તુને આપણે અથડાવીએ છીએ કોઈ સાથે, ધારો કે આપણી સ્કેલ છે લોખંડની કેવી, એને તમે દિવાલ સાથે કે અથવા બેન્ચ સાથે અથડાવો છો તો એ થોડી કંપન કરતી હોય જ્યારે તમે સ્પર્શ કરો ત્યારે. બરાબર છે. એવું તમને એક ઉદાહરણ આપેલું છે કે તવો કેવું હોય એને આપણે લટકાવી દઈએ, પછી નાના એવા કોઈ લાકડીથી એને ફટકારીએ છીએ તો તમને અવાજ સંભળાય છે. બરાબર છે. હવે તમે તમારા હળવેથી તમારી આંગળી વડે સ્પર્શ કરો તો તમે શું અનુભવ કરશો? ફરીથી લાકડી વડે થાળી પર પ્રહાર કરો અને પ્રહાર કર્યા પછી તેના હાથમાં ચુસ્ત રીતે પકડો. તમે એકદમ ટાઈટ પકડી રાખીને પછી લાકડીથી પ્રહાર કરશો તો વધારે ધ્વનિ સંભળાશે નહીં. બરાબર છે. એકદમ ફ્રી હશે, તમે એને અથડાવો છો તો અવાજ આવતો હશે, પણ તરત તમે એને પકડી લેશો તો પાછો અવાજ બંધ થઈ જશે. બરાબર છે.
તો આ બધી વસ્તુઓ આપણને દર્શાવે છે કે જે ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થો છે એની અંદર કંપન થતું હોય છે, બરાબર છે. હવે એક પ્રવૃત્તિ તમને આપેલી છે રબર બેન્ડની, કે આ રીતે રબર બેન્ડને તમે ખેંચીને પછી વચ્ચેથી તમે એમ રબર બેન્ડને ખેંચો આ રીતે રાખીને, તો એકદમ ઝીણો આપણને અવાજ આવતો સંભળાશે અને રબર બેન્ડ છે કંપન કરતું પણ દેખાશે. એટલે આપણે આગલા ધોરણમાં શીખી ગયા છીએ કે એક સ્થાનથી બીજા કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને કંપન કહે છે. કંપન કોને કહેવાય? તો એક સ્થાનથી બીજા સ્થાન તરફ આગળ પાછળ થતી પદાર્થની ગતિને શું કહેવાય છે? કંપન અથવા તો વાઇબ્રેશન. જ્યારે ચુસ્ત રીતે ખેંચેલી પટ્ટીને ખેંચવામાં આવે ત્યારે તે ધ્રુજે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે. જ્યારે તેની ધ્રુજારી બંધ થઈ જાય ત્યારે ધ્વનિ ઉત્પન્ન કરતી નથી. અને તમે ધારો કે આને અથડાવો છો તવા ઉપર, તો જ્યાં સુધી કંપન કરતું હશે ત્યાં સુધી ધ્વનિ આવશે. કંપન બંધ થઈ જશે તો ધ્વનિ પણ બંધ થઈ જશે, બરાબર છે. હવે એના માટે તમને કંપિત થાળી, પાણીના તરંગો કઈ રીતે ઉત્પન્ન થાય છે એના માટે પ્રવૃત્તિ વાત કરી છે કે થાળીમાં પાણી ભરી દેવાનું, પછી એને ચમચી વડે તમે અથડાવો, ફટકારો ધીમેથી, તો તરંગો પાણીના અલગ અલગ ઉત્પન્ન થતાં તમને દેખાશે, જે એક પ્રકારનું કંપનના કારણે ઉત્પન્ન થાય છે. આપણે જોયું કે કંપન કરતો પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે. અમુક કિસ્સામાં કંપનો સહેલાઈથી દૃશ્યમાન થાય છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તેમનો કંપ વિસ્તાર ખૂબ જ નાનો હોય છે, જે તમે જોઈ શકતા નથી પણ તમે અનુભવી શકો છો. હવે એક નવો શબ્દ આવ્યો, કંપ વિસ્તાર. કંપ વિસ્તાર એટલે શું? તો કોઈ પણ દોલનના કંપનના વિસ્તારને એનો કંપ વિસ્તાર કહે છે. દોલનના કંપનનો વિસ્તાર એટલે કંપ વિસ્તાર. હવે એને આપણે એક બહુ સાદી રીતે સમજીએ. ઉદાહરણ તરીકે એક રબર બેન્ડ છે, બરાબર, આ રીતે, જેને આપણે કોઈ ફિક્સ આધાર વડે બાંધી દીધી છે, બરાબર. હવે આ રબર બેન્ડ છે, આ જે કલરની તમે દર્શાવેલી છે આ રબર બેન્ડ છે, બરાબર છે. હવે એને તમે ઉપરથી સાઈડમાંથી આ રીતે આમ ખેંચો તો, બરાબર, તો એ કંપન કરવા માંડે. તો ઉદાહરણ તરીકે એ કંપન કરે છે આટલું, આપણે અહીંયા સુધી ખેંચીએ ને, તો અહીંયાથી અહીંયા સુધી આટલા વિસ્તારમાં એ કંપન કરે છે. થોડી વાર આમ જશે, થોડી વાર આમ જશે, આમ આ રીતે આમ કંપન કરે છે. તો એ એના દોલનનો કંપન છે, એનો વિસ્તાર થયો. તો એ જે વિસ્તાર છે, જેટલા વિસ્તારમાં એ કંપન કરતું હોય, તો આપણે આટલો વિસ્તાર રાખ્યો કે ભાઈ આટલા વિસ્તારમાં કંપન કરે છે, તો એ વિસ્તારને કંપ વિસ્તાર કહેવાય, બરાબર છે. પછી એક તમને પ્રવૃત્તિ આપેલી છે, પોલા નાળિયેરનું કાચલું લેવાનું છે અને એક સંગીત વાદ્ય એક તારો બનાવો. આજે તમને દેખાઈ રહ્યું છે એક પ્રકારનું સંગીત વાદ્ય છે, એક તારો, કે જેમાં એક વાયર પાતળો હોય એને આ રીતે રાખેલો હોય છે ખેંચીને, અને એ વગાડો તો પણ એને કંપન કરતાં તમને એ તાર છે એ દેખાશે. હવે તમને એક કોષ્ટક અહીં દર્શાવેલું છે કે જેની અંદર અલગ અલગ સંગીતના વાદ્યો અને એની અંદર કયો ભાગ કંપન કરે છે એ આપણે દર્શાવવાનું છે. પહેલું તમને આપેલું છે વીણા, બરાબર. તો વીણામાં તણાયેલી જે દોરી હોય એ કંપન કરતી હોય. તબલા, તો તબલાની અંદર જે ખેંચાયેલ સપાટી હોય, જે ઉપરનો મેમ્બ્રેન જેને કહેવાય, સપાટી, પડદો, મેમ્બ્રેન એટલે પડદા જેવું, એના દ્વારા કંપન થતું હોય છે. બીજું જે મંજીરા છે, બરાબર, તો એનો જે મેટલનો ભાગ છે એ આખો કંપન કરતો હોય. નગારા છે, તો નગારાની અંદર જે ખેંચાયેલું ચામડું કે જે સપાટી હોય એની મેમ્બ્રેન, એની અંદર પણ એ જ કંપન કરતી હોય છે. એટલે બીજું ગિટારની અંદર જે એના ખેંચાયેલા જે તાર હોય તણાયેલા, એના દ્વારા કંપન થતું હોય છે.
તો આવા અલગ અલગ તમે વાદ્યો, મંજીરા છે, પછી માટીનો ઘોડોની વાત છે, કરતાલ, આવા અલગ અલગ તમે ઘણા બધા વાદ્યોના ઉદાહરણ સહિત તમે વર્ણવી શકો છો આને. માણ તમને અહીંયા દર્શાવ્યું છે, એટલે માણ એક પ્રકારનું માટીના વાસણ જે હોય એ પ્રકારનું છે, માટીના ઘડા જેવું, કે જેને ઉપરથી ધીમે ધીમે ફટકારીને અવાજ ઉત્પન્ન કરવામાં આવે છે. અને મંજીરા તમે અહીંયા જોઈ શકો છો, આ રીતના એક ધાતુના પ્લેટ હોય એ ટાઈપનું હોય, જેને અથડાવવાથી એકબીજા સાથે ધ્વનિ ઉત્પન્ન કરી શકાય છે. ત્યારબાદ એક પ્રવૃત્તિ 13.5 આપેલી છે, જેની અંદર 6 થી 8 પ્યાલા કે ડબલા લેવાના વાત કરી છે. અને એમને એક છેડેથી શરૂ કરી બીજા છેડા સુધી ધીમે ધીમે વધતા ક્રમમાં જુદા જુદા સ્તરે પાણી ભરવાનું છે. બરાબર છે. એટલે આ રીતના તમને સ્ટાર્ટ કરીએ પહેલાંથી, તો ધીરે ધીરે વધતા ક્રમમાં પાણી ભરવાનું છે. બરાબર છે. હવે એક પેન્સિલ લેવાની છે અને નરમાશથી પ્યાલા ઉપર પ્રહાર કરવાના છે. તો એક પછી એક બધા પર પ્રહાર કરશો તો તમને કર્ણપ્રિય ધ્વનિ સંભળાશે. આ તમારું છે જલ તરંગ, પાણીના તરંગોને કારણે જે ભ્રમણ રચાય છે એના જલ તરંગ કહેવાય છે. બરાબર છે. હવે મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ, તો થોડી વાર માટે મોટેથી બોલો કે ગીત ગાઓ, તમે મધમાખીની જેમ ગણગણાટ કરો, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આજે તમને અહીંયા આકૃતિ દર્શાવેલી 13.8, એમાં જે ગળાનો જે ભાગ છે એ આપણે બોલીએ ત્યારે તમે એ ગળાના ભાગમાં સ્પર્શ કરો તો તમને એ ધ્રુજતો હોય, કંપન કરતો અનુભવશો. તો મનુષ્યની અંદર સ્વરપેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે, જે ગળાના ભાગમાં આવેલી હોય છે. તમારી આંગળીઓ એ ગળાના ઉપર મૂકશો તો એક કઠણ ટીકરા જેવો ભાગ જણાશે, જે કોઈપણ વસ્તુઓ ગળશો ત્યારે એ હલનચલન કરતો જણાશે. શરીરના આ ભાગને સ્વરપેટી કહે છે. એટલે ગળામાંથી જે ગળાનો જે ભાગ છે ઉપસેલો હોય, છોકરાઓમાં વધારે ઉપસેલો હોય છે, છોકરીઓમાં ઓછો ઉપસેલો હોય. તો એ જે ભાગ છે ગળાનો, તમે જ્યારે બોલો છો કે અવાજ કરો છો ત્યારે એની અંદર કંપન થતું હોય તમે એવું અનુભવી શકશો, કે જ્યાંથી અવાજ ઉત્પન્ન થાય છે એ ભાગને કહેવાય સ્વરપેટી. અને એ શ્વાસ નળીના ઉપલા છેડા ઉપર હોય છે. સ્વરપેટી ક્યાં આવેલી હોય છે? શ્વાસ નળીના ઉપરા છેડા પર. બે સ્વરતંતુઓ સ્વરપેટી અથવા કંઠસ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ એટલે કે સ્લીટ હવાની અવરજવર માટે બંને વચ્ચે રહે. એટલે એની અંદર શું હોય છે, તો બે સ્વરતંતુઓ તાંતણા જેવા એક ખેંચાયેલા જે હોય એવા તાંતણા જેવા બે સ્વરતંતુઓ છે કે જેમની વચ્ચે હવા જઈ શકે એવી પાતળી તિરાડ હોય છે. અને એ તંતુઓના કંપનને કારણે અવાજ ઉત્પન્ન થાય છે. જ્યારે ફેફસામાં તિરાડ દ્વારા હવા ધકેલે ત્યારે સ્વરતંતુઓ કંપન કરે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. આ જે સ્વરતંતુ સાથે જોડાયેલ સ્નાયુઓ છે એ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે. જ્યારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે, અને જ્યારે તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે. એટલે એના માટે સ્વરતંતુઓ કેવી રીતે કાર્ય કરે છે એના માટે એક પ્રવૃત્તિ તમને આપેલી છે કે આ રીતે એક જ કદની રબરની બે પટ્ટીઓ લો, એને એકબીજા ઉપર મૂકો, ચુસ્ત રીતે ખેંચાઈને રહે એમ, અને તેમની વચ્ચેની જે જગ્યા છે એમાં હવા ફૂંકો. બરાબર. તો એની અંદર ધ્વનિ ઉત્પન્ન થશે. એ જે સાંકડી તિરાડ છે, ફાટવાળો ભાગ છે, એ કાગળનો ટુકડો લઈને પણ લઈ શકો છો અને તેને આકૃતિમાં જે 13.9 તમને અહીંયા દર્શાવેલી છે આ રીતે એવી એક રચના કાગળની મદદથી કરીને પણ એની અંદરથી તમે અવાજ ઉત્પન્ન કરી શકો છો. એટલે આ રીતે સ્વરતંતુ ઇન શોર્ટ કાર્ય કરતા હોય છે. પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ 20 મિલીમીટર mm એટલે મિલીમીટર, એમને શું કહેવાય? મિલીમીટર. બરાબર છે. એટલા લાંબા હોય છે.
જ્યારે સ્ત્રીઓમાં લગભગ 5 mm જેટલા ટૂંકા હોય છે. મતલબ પુરુષોની સરખામણીમાં 5 mm ટૂંકા હોય. મતલબ સ્ત્રીઓમાં કેટલા હશે? 15 mmના, બરાબર. પુરુષોમાં 20 mmના હોય, સ્ત્રીઓમાં એનાથી 5 જેટલા ટૂંકા, મતલબ 15 mmના હોય ઇન શોર્ટ. બાળકોમાં સ્વરતંતુઓ ઘણા ટૂંકા હોય છે. આ કારણે જ પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના અવાજ જુદા જુદા હોય છે. આ જે સ્વરતંતુઓ છે એની લંબાઈના આધારે અવાજમાં ભિન્નતા આવે છે. હવે એના પછી છે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. એટલે આપણે કોઈ ધ્વનિ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય તો વચ્ચે કંઈક માધ્યમ હોવું જોઈએ કે નહીં એમ. તો કઈ રીતે પહોંચે છે એના માટે તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે કાચનો ગ્લાસ લો, ખાતરી કરો કે કોરો હોય, એમાં એક સેલફોન મૂકો. યાદ રાખો કે સેલફોન પાણીમાં મૂકવાનો નથી. તમારા મિત્રને બીજા સેલફોનથી આ સેલફોન પર રિંગ કરવાનું કહો અને રિંગ ધ્યાનપૂર્વક સાંભળો. પછી ગ્લાસની ધારને તમારા હાથ વડે ઘેરો અને તમારા મોંને તમારા હાથોની વચ્ચેની જગ્યા ઉપર મૂકો અને તમારા મિત્રને ફરીથી રિંગ કરવાનું કહો. ગ્લાસમાંથી હવા ચૂસતા ચૂસતા ઘંટડી સાંભળો. એટલે આ રીતે તમને વાત, અંદર ફોન હોય બરાબર, પછી એકદમ પેક કરી નાખવાનું અને હવા ચૂસતા ચૂસતા ધ્વનિને સાંભળવાનું. જેમ જેમ હવા ચૂસો એમ અવાજ દુર્બળ એટલે કે ધીમો થતો જાય છે અને ગ્લાસને તમારા મોઢા પાછો દૂર કરશો તો પાછો તમને ધ્વનિ મોટો સંભળાવવામાં લાગે છે. તો શું એવું શક્ય છે કે ગ્લાસમાં ઘટી રહેલ હવાની માત્રાને રિંગની ઘટી રહેલ પ્રબળતા સાથે કંઈ સંબંધ છે? તો હા, ખરેખર જો તમે બધી જ ગ્લાસમાંની હવા ચૂસી લો, પણ આપણે એવું સક્ષમ નથી, પણ એવા પંપ આવે છે જેના દ્વારા આપણે આખી હવા ચૂસી શકે. તો એવું જો કરવામાં આવે તો એ હવા એકદમ દૂર કરવાની જે ઘટના છે એને શૂન્યાવકાશ કહેવાય, બરાબર, વેક્યુમ. તો શૂન્યાવકાશની અંદર ધ્વનિનું પ્રસરણ થતું નથી. જો બધી જ હવા તમે ખેંચી લો તો એની અંદર શૂન્યાવકાશ બની જશે અને શૂન્યાવકાશની અંદર ક્યારેય ધ્વનિનું પ્રસરણ પામી શકે નહીં. એટલે કે ધારો કે આપણે સ્પેસમાં કોઈ બે વ્યક્તિ જાય છે અને એમને બોલવાનું કહો તો એકબીજાનું ધ્વનિ સાંભળી શકે નહીં. કેમ કે સ્પેસની અંદર વચ્ચે હવા છે નહીં. હવા એક એવું માધ્યમ છે કે જેના દ્વારા ધ્વનિ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. એટલે હવા એક માધ્યમ છે. એના જેવા બીજા માધ્યમ પણ છે. પાણી પણ એક માધ્યમ છે, પણ હવાની અંદર ધ્વનિનું પ્રસરણ સૌથી વધુ થાય છે. શૂન્યાવકાશમાં એ ધ્વનિનું પ્રસરણ થઈ શકતું નથી. હવે એવો પ્રશ્ન છે કે શું ધ્વનિ પ્રવાહીઓની અંદર પ્રસરણ પામી શકે? તો એના માટે તમને એક પ્રવૃત્તિ આપેલી છે. એક ડોલ કે બાલ્ટી કે બાથટબ લો, જેને સ્વચ્છ પાણીથી ભરો. એક હાથમાં નાની બેલ લો અને ધીમે ધ્વનિ ઉત્પન્ન કરવા માટે કરડીને હલાવો. બાલદી કે ટબને સ્પર્શે ને એનું ધ્યાન રાખો. તો એની અંદર પણ તમને કાનને સાવધાનીપૂર્વક પાણીની સપાટીની નજીક રાખવાનો છે, પણ કાનને અંદર પાણીની અંદર નથી નાખવાનો એમ. તો તમને ઘંટડીનો અવાજ થોડો ઘણો સંભળાશે. એટલે ધ્વનિ પ્રવાહીની અંદર પણ પ્રશ્ન પામી શકે છે, પણ એનું જે હવા કરતાં આપણને સંભળાવવાની જે ક્ષમતા હોય થોડી ઓછી હોય છે. એટલે વ્હેલ અને ડોલ્ફિન જેવી માછલીઓ છે એ પાણી નીચે એકબીજાના કોન્ટેક્ટ કરે છે. હવે માછલીઓ તો એકબીજા સાથે કંઈ બોલી શકવાની છે નહીં એવી રીતે કંઈ, પણ એ આ રીતે કંપન દ્વારા પાણીના તરંગો છોડીને એકબીજા સાથે કોન્ટેક્ટ કરે છે. અને આ જ રીતે ધ્વનિ ઘન પદાર્થમાં પણ પ્રસરણ પામી શકે છે, જેનું એક ઉદાહરણ તમને અહીંયા આપેલું છે. અથવા તમે બીજું એક એનું ઉદાહરણ તમે લઈ શકો છો કે નાના ધોરણમાં આવતું હતું આપણે, એક પેપર કપ જેવું બનાવવાનું આવે છે, બરાબર છે, આ રીતનું, અને એના એક છેડેથી બીજા છેડે પાછો બીજો પેપર કપ બનાવવાનો, અને અહીંયાથી કોઈ વ્યક્તિ બોલે તો એને અહીંયા સુધી સંભળાય. તો વચ્ચે શું છે? દૂર થોડા રાખવાનું. વચ્ચે એક દોરી જેવી રચના છે જે ઘન પદાર્થ છે, એના પણ દ્વારા તમે સાંભળી શકો છો. મતલબ કે ધ્વનિ ઘન પદાર્થની અંદર પણ પ્રસરણ કરી શકે છે. અહીંયા તમને એક અલગ પ્રવૃત્તિ આપેલી છે એના માટે, એ તમે જોઈ શકો છો.
કે એક લાંબો ધાતુનો સળિયો છે અને એને કાન પાસે એક પકડી રાખે છે, બીજો ધીમે ધીમે નીચેથી ભાગને ઘસે છે કે ટકોરા મારે છે, તો એનો પણ તમે ધ્વનિ ક્લિયર સાંભળી શકો છો. અને અથવા તો તમે આ અહીંયા દર્શાવેલ 13.3ની પ્રવૃત્તિ તમે સ્કૂલની અંદર તો મારા ખ્યાલથી કરી જ હશે કે કોઈ એક વ્યક્તિ કાન બેન્ચ પર રાખીને આડો પડે છે અને કોઈ બીજો વ્યક્તિ ધીમે ધીમે પણ ફટકારતો હોય તો તમને ક્લિયર અવાજ આવે છે. તો આ બધું જ આપણને દર્શાવે છે કે ધ્વનિ એ લાકડામાં કે ધાતુમાં પણ પ્રસરણ પામી શકે છે. વાસ્તવમાં ધ્વનિ કોઈ પણ ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે છે. બરાબર છે. એટલે ધ્વનિ ઘન હોય કે પ્રવાહી હોય કે વાયુ હોય, ત્રણેયની અંદર પ્રસરણ પામે છે. અહીંયા મેં જે તમને હમણાં પેપર કપ બનાવવાની જે વાત કરી હતી ને એ અહીંયા આ રીતની પ્રવૃત્તિ દર્શાવેલ છે. હવે અત્યાર સુધી આપણે શીખ્યા કે કંપન કરતી વસ્તુઓ ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે અને એ કોઈ પણ માધ્યમ હોય એ બધી દિશામાં પ્રસરણ પામી શકે છે. એ માધ્યમ ભલે વાયુ હોય, પ્રવાહી હોય કે ઘન હોય. બરાબર છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ સેશનની અંદર આપણે નવા આગળના ટૉપિક વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો. અને એક્ઝામ નજીક આવે છે તો અત્યારથી તૈયારી સ્ટાર્ટ કરી દઈશું.